મુજીદરની ધરતી પર ભેંસ એટલી બધી જોરથી માથું વીજ્યું, હું ડઘાઈ ગયો. મેં સ્વામીજીનો હાથ પકડ્યો હતો. સ્વામીજી યથાવત ચાલતા હતા. સ્વામીજી કે આપણને નમન કરે છે. દિમાગ બંધ થઈ જાય, એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયું. ગોંડલની ધરતી ઉપર એક દીકરાને, એક સાધુને સ્વામીએ 3 વાર આજ્ઞા કરી, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. ન કર્યું. બીજા સાધુએ ફરિયાદ કરી કે તમે કહ્યું છતાં પેલા સંતોએ આમ ન કર્યું. ત્યારે સ્વામીજી હસતા હસતા કે કોઈ દીકરાઓની ભૂલ હશે, કોઈ સંતોની ભૂલ હશે, શાસ્ત્રી મારા સુધારશે. કોઈ અપેક્ષા ન રાખી. શાસ્ત્રીમાનને પ્રાર્થના કરતા, કરો ધૂન, બસ આપણું કામ અટકશે નહીં, થઈ જશે. વિઠ્ઠલદાસે કેવી સરસ વાત કરી. બધું જ પોઝિટિવ લે, બસ કેવળ મહિમા પ્રદન, કેવળ સંબંધવાળું જીવન. હજારો ગુણ તમારામાં કદાચ પ્રગટાયા હશે, પણ સંબંધે જીવવાની અને સંબંધે બોલવાની વાણી નહીં હોય, સંબંધે જીવવાની દ્રષ્ટિ નહીં હોય, એ ગુણ ક્યારે અભદ્ર થઈ જશે ખબર નહીં પડે. આપણે આટલું ક્યારેય ભૂલવાનું નથી. વાણી અનંત પ્રકારે સેવા કરે ને વાણી અનંત પ્રકારે નુકસાન કરે. તમારી બુદ્ધિનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારા ઈગોનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારી સમજણનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારા ડાપણનું પ્રદર્શન વાણીથી જ થાય, તમારી કક્ષાનું પ્રદર્શન વાણીથી જ થાય. આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. આજના શુભ મંગલકારી દિવસ છે. પ્રભુ આપણને બોલતા શીખવાડે, ગુણાતીત પુરુષો બોલતા શીખવાડે. કેવું જીવતું જાગતું દ્રષ્ટાંત આપણી આગળ, કેવું જીવતું જાગતું. કેટલા બધા કાતિલ પ્રસંગો અને પરિસ્થિતિમાંથી પસાર થયા. કેટલી પ્રતિકૂળ વિચિત્ર પ્રકૃતિવાળા સેવકો સાથે વર્ષો સુધી. 1 વર્ષ માણસ થાકી જાય, 2 વર્ષની, 3 વર્ષની. તમે જેટલા પરણેલા છો, તમારે તમારી ઘરવાળીનો સ્વભાવ ગમાડવો હોય, ઘરવાળીએ તમારો સ્વભાવ ગમાડવો હોય, ત્યાં મહિમાનો સાક્ષાત્કાર જોઈએ. ત્યાં આગળ તમને મહિમાની કોઈ સૂઝ હોવી જોઈએ. ત્યાં આગળ તમારા જીવમાં મન બુદ્ધિથી પારની નિષ્ઠા જોઈએ. તમને મન જ વાલું છે, તમને બુદ્ધિ જ વાલી છે, તમારું ચિત્ત તમને વાલું છે, તમને તમારું અહમ જ વાલું છે. જેનાથી નિરંતર છૂટાછેડા લેવાના છે, એની ગોદમાં બેઠા છીએ. એક ચુડેલ છે, એક ભૂંડ છે, એક ભૂત છે, એક જંડ છે. બધું આપણને એટલું જ વાલું છે. તમારો આત્મા ખરેખર તપાસજો. રાત્રે સવારે કે રાત્રે જ્યારે ટાઈમ મળે ત્યારે યોગી ચરિતમ. તમે એક બાપાનો પ્રસંગ સંસ્થાના સંતો ઈશ્વરચંદ સ્વામીજીએ, વિવેક સ્વામીજીએ બહુ દાખલો કરીને પુસ્તક બહાર પાડ્યું. એ ખરેખર એ પુસ્તકોના પ્રસંગો વિચારજો. એટલા બધા સરસ પ્રસંગો છે. મેં એનું 2 વર્ષ સુધી સ્વાધ્યાય કર્યો હતો, 2 વર્ષ સુધી એનું મનન ચિંતન કર્યું હતું. સંસ્થાની યોગી ચરિતમની બધી કોપીઓ 80% આપણે ખરીદી લીધી હતી. અક્ષરો સંસ્થાને ફરી છપાવી પડી હતી. એ લોકોને ખબર છે કે હરિધામના સંતો સિવાય આટલી ઉપડે નહીં. આપણને બધાને ખબર છે કે વાણી અમૃતથી પણ આપણે સ્વાધ્યાય અને ભજન કરવું છે. ગઈકાલે મેં એટલે જ તમને ભજન કરતા શીખવાડ્યું થોડું. પરમાત્માની કરુણા તમારા આત્મા તરફ વહી જ રહી છે. પરમાત્માને પોતાના પ્રેમમાં તમારા આત્માને નવડાવી દેવો છે. પરમાત્મા તમારી પાસે છે, તમારા અંતરમાં બેઠા છે, તમારી પ્રાર્થનાને સાંભળે છે. એવા ભાવથી 15 મિનિટ ભજન. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળ્યો છે. વાતને સંભાળીને 15 મિનિટ ભજન.
એક આ વાત સંભાળ 15 મિનિટ ભજન કરી લઈએ, પછી ભૂલકોની ભાવનાથી 15 મિનિટ ભજન કરી લઈએ, પછી પ્રસંગો 2-3 વિચારીને 15 મિનિટ ભજન કરી લઈએ. હું ગુનાતીત જ છું, હું સ્વામી જ છું, મારી ઇન્દ્રિયો અંતકરણને કોઈ સંબંધ નથી, એવા ભાવથી 15 મિનિટ ભજન કરી લઈએ. ક્યારે સમય પસાર થઈ જાય ખબર ન પડે. એટલા ડરાવ નહીં કરતા, એટલી મારા મફત ત્યાં ધમકાવતા નહીં. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. 4 પ્રકારનો ભાવ બરોબર સમજજો અને પછી 15 મિનિટ ધૂન, પછી બીજો ભાવ, પછી 15 મિનિટ ધૂન, ત્રીજો ભાવ, પછી 15 મિનિટ ધૂન, પ્રસંગોનો વિચારીએ, પછી 15 મિનિટ ધૂન. આપણે તો સાવ નવરા માણસો છે. તંત્ર સાથે શું સંબંધ છે આપણને? તંત્રની એસી તેસી. મેં ગઈકાલે વાત કરી હતી, તમે બહુ વિચારીને, કે એક માતાજીના, જગદંબાના, કાળીના ઉપાસક રામકૃષ્ણ પરમહંસ જો એના આકારે થઈ શકતા હોય, સવારના પારમાં મા શારદા એમની આગળ ફૂલ મૂકે, નાગમાસે બધા હરિભક્તો બેઠા હોય, મા કાળીનું પૂજન કરતા હોય, એટલા ભાવથી ફૂલો ધરાવે, અને ઘણી વાર તો એટલા લય થઈ જાય તો રામકૃષ્ણ પરમહંસ એ ફૂલ માથા પર ચડાવી દે. ત્યારે એક સેવક એમને પૂછ્યું કે પ્રભુ, તમે માના માથે ફૂલ ચડાવવાનું બદલે તમારા માથે ફૂલ ક્યાં ચડાવ્યો? કે માએ મારો કબજો લઈ લીધો એટલે હું ભાન ભૂલી ગયો, બસ મા સ્વરૂપ થઈ ગયો, પછી મને ખ્યાલ ના આવ્યો કે મેં માથે ચડાવ્યો. એક આદ્ય શક્તિના ઉપાસક, પણ ભલે નપાસ થવાય વાણીથી, ચિંતા કરવાની જરૂર નથી, પણ સ્વાધ્યાય ભજન મસ્ટ. ભાગ્યે જ કોઈ પુરુષ એની ઘરવાળી આગળ નપાસ નહીં થતો હોય, ભાગ્યે જ કોઈ પુરુષ એની ઘરવાળી આગળ નપાસ નહીં થતો હોય. શું તમારી ઘરવાળી સત્સંગી નથી? એમ તમે એકલા જ ભજન કરો છો? એ મંદિરે નથી આવતી? તમને સાથ નથી આપતી? એ માતાજીને રીઝવમાં પ્રાર્થના કરવી, દેવીને વાત કરવી, શીખવું. યોગી મહારાજ હજારોને નમતા જ રહ્યા કે ઓ બાપ રે બાપ. આમ દાઢીમાં અમારે યુવકોને સાધુ બનાવે, દાઢીમાં જ ગાલે. તમારા દર્શન ક્યાંથી, કીધુંનો રાહ જોતો હતો, તમે કેમ મોડા આવ્યા, એવું શરૂ કરે, એવું શરૂ કરે. તો હું તો જોયા કરું, કીધુંનો રાહ જોતો હતો. લે, હું તો એવું જોયા કરું, બેઠા બેઠા ડોલો કેવી વાણી, બાપરે બાપ. અનંત પ્રેમના મહાસાગર યોગી મહારાજની વાણી આગળ શુદ્ધ લાગે. અનંત પ્રેમના મહાસાગર. આ ધરતી પર જેટલું પાણી દેખાય છે ને, પ્લેનમાં તમે જતા છો બધા, નહીં જતા હોય તો મમ્મીથી દરિયો જોઈ આવજો. એના કરતા તો આ પાણી કરતા તો બ્રહ્માંડને 14 લોકને ડૂબાડનાર શિક્ષા આગળ પ્રભુએ અવકાશમાં એટલું બધું પાણી રાખ્યું છે, આના કરતા તો હજારો ગણો. અને એ આત્યંતિક પ્રલયમાં જયારે ભગવાન સંકલ્પ કરે તેની ફરાર થઈ જાય છે, અને ઠેર પ્રકૃતિ પુરુષની રાખના પડીકા થઈ જાય, કશું જ રહે નહીં. અને એ બ્રહ્માંડમાં આપણે રાચીએ છીએ. આપણે તો કેટલા બધા ક્ષુદ્ર માનવ જંતુઓ ભેગા થયા છે. આવી સર્વોત્તમ ઉપાસના, સર્વોત્તમ સંબંધ, સર્વોત્તમ ગુણાતીત પુરુષો એ તો ઠીક છે, પણ સર્વોત્તમ દિવ્ય સમાજ. આજે એક સમાજ એવો સરસ તૈયાર થયો છે કે દરેકમાંથી કંઈક ને કંઈક તમે મળશે જ, તમે શોધો અને પ્રાર્થના કરો. દરેકનામાં કંઈક ગુણ સારો આપ્યો છે, દરેકનામાં કંઈક ગુણ સારો છે જ. આપણે દરેકમાંથી કંઈક લેતા થઈ જઈએ. યોગી મહારાજ તો કેટલું બધું પોઝિટિવ લઈ લે, કેટલું બધું પોઝિટિવ લઈ લે. વિઠ્ઠલદાસે વાત કરી, એટલું બધું પોઝિટિવ લે, એટલું બધું પોઝિટિવ લે.